નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ સ્કોલરશિપ। જેવું તમે ડિજિટલ સ્કોલરશિપ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલાં તમને ડિજિટલ ગુજરાતની વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડિજિટલ સ્કોલરશિપની ઓફિશિયલી જે વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, સૌથી પહેલાં લોગિન યુઝિંગમાંથી મોબાઈલ નંબર ઉપર તમારે ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એટલે તમે જે ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર આપેલો હશે તે મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે। જો તમને પાસવર્ડ યાદ ના હોય તો નીચે થોડા તમે જશો એટલે ફોરગેટ પાસવર્ડ લખેલું છે તો આના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર તમે ક્લિક કરીને મોબાઈલ નંબર નાખશો અને ઓટીપી નાખશો અને ત્યારબાદ તમારે નવો પાસવર્ડ બનાવી દેવાનો રહેશે। તો મિત્રો, અહીંયા પાસવર્ડ નાખ્યા બાદ તમારે અહીંયા જે કેપ્ચા આપેલા છે તે કેપ્ચા અહીંયા ભરી દેવાના રહેશે। ત્યારબાદ લોગિનનો જે મેનુ આપેલો છે આ લોગિનના મેનુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। તો મિત્રો, 4 અંકનો ઓટીપી તમારે અહીંયા નાખવાનો રહેશે। ત્યારબાદ જે કન્ફર્મનું બટન આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને જો તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી ના આવે તો પ્લે સ્ટોરમાં જઈને સંદેશ જે એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને તમારા મોબાઈલ નંબર વડે લોગિન કરવાની રહેશે અને ફરી તમારે ટ્રાય કરવાનો રહેશે। તો મિત્રો, જેવું તમે ઓટીપી નાખીને કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે 3 લાઇન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબના મેનુઓ તમને જોવા મળશે। તો મિત્રો, આની અંદર જે સર્વિસનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના પર જેવું તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થશે। તો મિત્રો, અહીંયા તમારે જે સ્કોલરશિપ સર્વિસ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે સ્કોલરશિપના સર્વિસ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે અને સૌથી પહેલાં તમારે આમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે કે કયા વર્ષનું તમારે સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ જોવું છે। જો તમારે આ વર્ષના સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ જોવું હોય તો તમારે 2024-25 પસંદ કરવાનું રહેશે અને જેવું તમે 2024-25 પસંદ કરીને જે 100 લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને જો તમારે ગયા વર્ષના ફોર્મનું સ્કોલરશિપનું સ્ટેટસ જોવું હોય તો તમારે 2023-24 પસંદ કરવાનું રહેશે અને તેના પર ક્લિક કરીને તમારે સોના જે બટન આપેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સોના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોર્મનું સ્ટેટસ અહીંયા જોવા મળશે। તો મિત્રો, જો તમારા સ્ટેટસની અંદર રિસીવ બાય પ્રિન્સિપલ બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે ફોર્મ છે તે તમારી કોલેજના પ્રિન્સિપલ પાસે પહોંચી ગયું છે અને જો બાજુમાં વિડ્રો લખેલું બતાવતું હોય તો તેના પર તમારે ક્લિક કરવાનું નથી। જો તેના પર તમે ક્લિક કરશો તો તમારું ફોર્મ કેન્સલ થઈ જશે। આ ઉપરાંત જો તમારા ફોર્મની અંદર પેન્ડિંગ એટ ઓફિસ લેવલ બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે ફોર્મ છે તે સમાજ કલ્યાણની ઓફિસની અંદર પહોંચી ગયું છે। આ ઉપરાંત જો તમારા ફોર્મની અંદર કેરી બાય ઓથોરિટી લખેલું બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારા ફોર્મની અંદર કંઈક ભૂલ છે એટલે કે કંઈક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી છે તો તમારે ફરી એડિટ કરવાનું રહેશે। આ ઉપરાંત જો તમારા ફોર્મની અંદર અપ્રૂવડ બાય ઓથોરિટી લખેલું બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું ફોર્મ ફાઇનલ મંજૂર કરવામાં આવેલું છે એટલે કે ટૂંક સમયમાં તમારી સ્કોલરશિપ આવી જશે। આ ઉપરાંત વિડ્રો લખેલું બતાવતું હોય તો તેના પર તમારે ક્લિક કરવાનું નથી। જો તેના પર તમે ક્લિક કરશો તો તમારું ફોર્મ કેન્સલ થઈ જશે। તો મિત્રો, તમામ વિદ્યાર્થીએ પોતાના સ્કોલરશિપનું ફોર્મનું સ્ટેટસ ત્યાં સુધી ચેક કરવાનું રહેશે જ્યાં સુધી તમારું જે ફોર્મ છે તે ફાઇનલ એપ્રુવડ બાય ઓથોરિટી ના થાય ત્યાં સુધી તમારે ચેક કરતા રહેવાનું રહેશે।